છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ખાતે ધરતી આંબા ગ્રામ્ય ઉત્કર્ષ અભિયાનનો એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં જિલ્લાના અગ્રણી અધિકારીઓ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુર જિલ્લા કક્ષાના આ કાર્યક્રમનું આયોજન તેજગઢ ખાતે કરવામાં આવ્યું હતું। ધરતી આંબા ગ્રામ્ય ઉત્કર્ષ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ અને આદિવાસી સમુદાયોને સરકારી યોજનાનો લાભો સરળતાથી પહોંચાડવાનો છે, જેથી તેઓ શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને માળખાકીય સુવિધાઓનો લાભ મેળવી શકે। આ કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગોના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા, જ્યાંથી લોકોને સરકારી યોજનાઓની માહિતી અને લાભો મળી શકે। આ ઉપરાંત આદિવાસી સમુદાયના સામાજિક અને આર્થિક સશક્તિકરણ દ્વારા ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી। તેમની સાથે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને પ્રયોજના વહીવટદાર હાજર રહ્યા હતા। સ્થાનિક ગ્રામજનો અને આદિવાસી સમુદાયના લોકોએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ધરતી આંબા ગ્રામ્ય ઉત્કૃષ્ટ અભિયાન દ્વારા સરકારી યોજનાનો લાભ ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચાડવાની આ પહેલ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં વિકાસની નવી દિશાઓ ખોલશે, જેનાથી ગ્રામીણ જીવનશૈલી અને અર્થતંત્રમાં સકારાત્મક પરિવર્તન આવે તેવી આશા છે। આજરોજ છોટાઉદેપુર જિલ્લા કક્ષાનો ધરતી આંબા અંતર્ગત જનજાતીય ભાગીદારીનો કાર્યક્રમ આજે તેજગઢ પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યો। આજે 17 જેટલી યોજનાઓ આજે એક મંચ ઉપરથી લાભાર્થીઓને લાભ આપવા માટેનો આ એક માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક કાર્યક્રમ છે। આજે ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓ અહીં ઉપસ્થિત રહ્યા, જેમને વિધવા પેન્શન યોજના, વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના, આવાસ યોજના જેવી 17 જેટલી યોજનાઓના લાભ આજે અહીંથી આપવામાં આવેલા છે। સરકારશ્રીનો એક જ ઉદ્દેશ્ય છે કે છેવાડાના ઘર સુધી અને છેવાડાના માનવી સુધી દરેક યોજના પહોંચે, એ અંતર્ગત આજે અહીં આ કાર્યક્રમ કરવામાં આવેલો છે। 15 દિવસના કાર્યક્રમ ઉજવવામાં આવેલો છે, જેમાં આજે દરેક તાલુકામાં 3 જેટલી શાળાઓમાં આવી રીતે કાર્યક્રમ કરવાના છે અને તારીખ 5 અને તારીખ 9 એ પણ આવી રીતે દરેક તાલુકામાં 3 શાળાઓમાં આવી રીતે મોટા કેમ્પ કરવાના છે, જેથી કરીને તમામ યોજનાઓ દરેક લાભાર્થી સુધી પહોંચી શકે।